ડૉક્ટર અરશદ મહેશ્વરી, હરિઓમ હોસ્પિટલ વાંકાનેર દરવાજા પાસે. ગઈકાલે તારીખ 19/3/2024 રોજ બપોરે 3 વાગે વનરાજભાઈ ધનરાજભાઈ મેસરિયા નામે દર્દી એક દાખલ થયેલ 10 વર્ષનો છોકરો, જેને હાથમાં ફ્રેક્ચર જણાયેલ કે જેમાં ઓપરેશન કરવાની સલાહ આપેલ. એ ઓપરેશન માટે આશરે 5 વાગ્યાની આશરે લેતા ત્યારે હાથ ખોટો કરી અને પછી ઓપરેશન કરવાનું નક્કી કરેલ. એ દરમિયાન હાથ ખોટો કરેલ ત્યારે નશાવાળા સાહેબે નશો આપેલ. એના પછી કોઈ પણ કારણસર આંચકી ચાલુ થઈ ગયેલી, જે અમારી સારવાર અમે ચાલુ હતી. ફર્ધર આગળની સારવાર માટે અહીંયા રોયલ કેર હોસ્પિટલમાં ડૉક્ટર ઝાલા સાહેબને ત્યાં અમે શિફ્ટ કરેલ. એ દરમિયાન ઝાલા સાહેબે મૃત જાહેર કરેલ છે. એનેસ્થેશિયા ડૉક્ટર સૌમિલ શાહ એ આપેલ હતું અને આ બનવા જોગ છે અને કોઈ પણ કારણસર બની શકે ખરા. બીજી વસ્તુ, આના માટે અમારે ફરજિયાત પેનલ BMની માગણી છે કે જેનાથી તથ્ય હકીકત બહાર આવી શકે.